નમસ્કાર દોસ્તો, આજ ફરી એક તમારા માટે બંગલાનો પ્રોજેક્ટ લઈને આવ્યો છું. જે બંગલો એની અંદર ચાલો આપણે જઈએ. આ બંગલો છે, એની અંદર 18x16નું પાર્કિંગ આવશે અને તમારી અહીંયા મોટામાં મોટી કાર પાર્કિંગ થઈ શકે, 2 બાઇક પાર્કિંગ થઈ શકે. તો આવો ચાલો, તો આ એનો એન્ટ્રન્સ છે, હું તમને આગળ બતાવું. આ છે એનો 19x14નો હોલ, જે તમને ફૂલ સુવિધા આપે છે. 2 વિન્ડો આવશે અને આ હોલની ભવ્યતા. ત્યારબાદ આ કિચન આવશે, તેની અંદર તમારા માટે આ બધા પ્લેટફોર્મ તૈયાર કરેલા છે. પછી આ મોટું વેસ્ટર્ન કિચન, ત્યારબાદ આ પાછળની ગેલેરી. અહીંયા ચોકડી આવી જશે. અહીંયા તમારે વોશિંગ એરિયા આવશે. આટલો હવા ઉજાસ. આવો, અહીંયા ગેસ્ટ માટે ઓપન ટોયલેટ આવશે. પછી આમની નીચે સ્ટોર રૂમ કરવા માટેની જગ્યા આવશે. પછી આ તમારો નીચેનો બેડરૂમ છે. ત્યારબાદ આ 11x11નો બેડરૂમ છે, એમાં કબાટ પણ તૈયાર છે. ઉપર જો તમારે કબાટની વ્યવસ્થા સુવિધા છે. અહીંયા ઉપર આવશે માળિયું અને ફૂલ સાઇઝ મોટું બાથરૂમ એટેચ. અહીંયા ઓપન વિન્ડો, અહીંયા પણ ઓપન વિન્ડો. ચાલો હું તમને હવે ઉપરના માસ્ટર બેડ બતાવું. આ છે 18x11નો માસ્ટર બેડ, જે 2 વિન્ડો સાથે આવે છે. આ એનું એટેચ બાથરૂમ, જેની ફૂલ સાઇઝ છે, આપ જોઈ શકો છો. અહીંયા હવા ઉજાસ માટે વિન્ડો આવે છે. પછી આ આવે છે કબાટ, જે તમારા કપડાં રાખવા માટેનો તૈયાર જ આવશે, કે જેથી કરીને તમારે એક્સ્ટ્રા કરવાનો કોઈ ખર્ચો ન લાગે. હવે હું તમને લઈ જાઉં છું માસ્ટર બેડ તરફ. ચાલો, આ છે. તમારે પૂજા રૂમ કરવો હોય તો પૂજા રૂમ થઈ શકે, ઉપર તમારે કબાટ કરવું હોય તો કબાટ થઈ શકશે. ચાલો હવે આ છે તમારો માસ્ટર બેડ. આ છે 18x12નો માસ્ટર બેડ, ફૂલ સાઇઝ. આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા કેટલો હવા ઉજાસ છે, બરોબર. આ એની મેઇન વિન્ડો તથા આ માસ્ટર બેડનું હેવી બાથરૂમ. આ એના કબાટ, જે ઓલા બેડરૂમમાં છે એ જ રીતે આમાં તૈયાર કરીને આપવામાં આવે છે. પછી આ એનો મેઇન ડોર. આ જ રીતથી ઓપન બાલ્કની છે, જ્યાં તમે બેસી શકો છો. અને આ બધા અંડર ડેવલપમેન્ટ પ્લોટ છે, એની સામે પણ જો આ રીતના બ્લોક બને છે, તો આ બ્લોકની આ ભવ્યતા છે. તો આ છે સ્વતંત્ર બ્લોકની ટેરેસ, જેની અંદર તમે જોઈ શકો છો હવા ઉજાસ અને તમારે સનલાઇટ. જો એટલું બેકગ્રાઉન્ડ આગળ પાછળ બધું કમ્પ્લીટ છે. આ જોઈ શકો છો કે બધા આજુબાજુના બંગલાઓ તૈયાર છે. આ સાઈડ જોઈ શકો છો, આ સાઈડ જોઈ શકો તો પાછળનો વ્યૂ કેવો આવે છે, આ સાઈડનો વ્યૂ કેવો આવે છે. આજ માટે આટલું જ. જો તમારે આ બ્લોક માટેની કોઈ અપડેટ નવી જોતી હોય તો મારા મોબાઈલ નંબર આપેલા છે, એની ઉપર મને ફોન કરો, રૂબરૂ મુલાકાત લ્યો. બસ આજ માટે આટલું જ. ધન્યવાદ.